નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેમાં મારું નામ નથી અને મારા મોટા ભાઈ બહેનોના નામ છે, તો તેઓ દ્વારા અમારી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલો છે. તો મારું નામ ન હોવાને કારણે મને કોઈ પણ પ્રકારનો હિસ્સો પણ આપવાની ના પાડે છે. તો હું આ લોકો ઉપર કાનૂની કાર્યવાહી કરી શકું ખરો? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો એ કે જો તમારી પાસે ખેતીની જમીન હોય અને એ તમને પેઢી દર પેઢીથી મળેલી હોય, એટલે કે વારસાગત રીતે જો તમારી ખેતીની જમીન તમને મળવાપાત્ર રહેલી હોય, તો એ ખેતીની જમીનને આપણે વડીલોપાર્જિત જમીન કહીશું. તો જ્યારે વડીલોપાર્જિત મિલકત હોય તો એની અંદર દર્શક મિત્રો તમારું નામ હોય કે ન હોય, જો એ તમારા પિતાની છે, તમારા પિતાને મળવાપાત્ર રહેલી છે, તો એ તમારા પિતા પછીથી તમારો પણ તેની અંદર સંપૂર્ણ અધિકાર રહે છે. તમે જેટલા પણ ભાઈ બહેન છો એ દરેકને પોતાના હિસ્સા પ્રમાણે સરખા ભાગે મળી રહે તે રીતના તેની વહેંચણી થવી જોઈએ. એટલે આવા જે કહી શકાય કે મિલકતના જે બાબતો છે એની અંદર દર્શક મિત્રો જે વડીલોપાર્જિત મિલકત હોય તેની અંદર તમે જેટલા પણ ભાઈ બહેન છો એ બધાના જ એક સમાન હિસ્સો મળવાપાત્ર રહે છે. હવે અહીંયા જે પ્રશ્ન છે કે સાતબાની અંદર તમારું નામ નથી, તો એ સાતબાની અંદર તમારું નામ નથી તો તમે તેને દાખલ કરવાની પ્રક્રિયા કરી શકો છો. સૌથી પહેલી બાબત એ છે. પરંતુ તમારો કહેવાનો અર્થ એ છે કે તમારા મોટા ભાઈ અને મોટા બહેનનું જે નામ છે તેઓ દ્વારા એ જમીનનું વેચાણ કરવામાં આવેલું છે, એટલે એ જમીનનું વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે એવું તમારું કહેવું છે. તો આવા સંજોગો દરમિયાન સૌથી પહેલાં તો એ જે વેચાણ દસ્તાવેજ થઈ ગયેલો છે તેને તમે રદ કરાવવા માટેની અરજી નાખો. જ્યારે એ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો તે સમયે તમારી સાઇન નથી, અને સાઇન એટલા માટે નથી કે સાતબાની અંદર તમારું નામ નથી, પરંતુ તમે લીગલી એ જે જમીન છે એના તમે વારસદાર છો. તમારું નામ ભલે ખેતીની જમીનમાં ન હોય, પરંતુ જો તમારા પિતાજીનું પેઢીનામું બનાવવામાં આવે તો પેઢીનામાની અંદર તમારું નામ અવશ્ય આવે. એટલા માટે એ રીતના તમે પણ એક સાબિતી પૂરી શકો કે જે વ્યક્તિ, જે મારા પિતાજી છે એમની આ જમીન અમારી વડીલોપાર્જિત છે, તેમાં મારું નામ ન હોવાને કારણે આ જે વેચાણ દસ્તાવેજ થયેલો છે તે મને મંજૂર નથી, પરંતુ મારું નામ ન હોવાને કારણે મારો આની અંદરથી અધિકાર જતો રહેતો નથી. એ રીતના તમે એક અરજી પણ કરી શકો અને જે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે અથવા નોંધ પડી ગઈ છે એને તમે રદ કરવા માટે તમે એની અંદર એક અરજી નાખો અને જે રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં આગળ તમે કરી શકો. આપણે કહી શકીએ કે એ જે તમારે વેચાણ દસ્તાવેજની જે નોંધ પડી હોય એ નોંધને તમારે સૌથી પહેલાં ચેલેન્જ કરવાની છે કે એ નોંધને તમારે રદ કરવા માટે કલેક્ટરશ્રીને તમારે એક અરજી કરવાની રહે છે. ત્યારબાદ બીજો રસ્તો એ છે કે તમે કોર્ટની અંદર પણ પાર્ટીશનનો દાવો કરી શકો છો કે આ જે જમીન છે એ જમીનના સાતબાની અંદર મારું નામ નથી, પરંતુ મારો એની અંદર સંપૂર્ણ હક અને હિસ્સો મળવાપાત્ર રહે છે, મારો સંપૂર્ણ અધિકાર છે. એટલા માટે સૌથી પહેલાં તો એ જમીનની અંદર તમારો હિસ્સો મેળવવા માટે તમે પાર્ટીશનનો દાવો કોર્ટની અંદર આપણે કહી શકીએ કે સિવિલ દાવો કરી શકો છો. અને દર્શક મિત્રો, એ પાર્ટીશનનો દાવો તમે કરો ત્યારે કોર્ટની અંદરથી જે નિર્ણય આવશે તે પ્રમાણે તમારે સબૂત આપવા પડશે, પુરાવા આપવા પડશે કે જે વ્યક્તિની જમીન છે એ તમારા પિતાજી છે અને એમના પિતાજી તમારા જે છે એમના કેટલા સંતાનો છે એવું તમારે પેઢીનામું બનાવીને પણ રજૂ કરવાનું રહેશે, જેથી કરીને કોર્ટમાં સ્પષ્ટ એ થાય કે જે વ્યક્તિએ તમારા ભાઈ બહેનોએ જે ખેતીની જમીન વેચી છે એની અંદર તમારો પણ હક હિસ્સો છે. એટલે દર્શક મિત્રો, આ રીતના તમે જ્યારે કોર્ટની અંદર દાવો કરશો ત્યારે સૌથી પહેલાં તો તમારો જે તે પુરાવા થશે રજૂ અને તમે સાબિત થશો કે તમે પણ ઓરિજિનલ જે વ્યક્તિ છે, જે ખેડૂતના માલિક છે, તમારા પિતાજી, તેમના તમે પણ સંતાન છો. એટલે એક તો એ પુરાવા રૂપે તમે પોતે લીગલી વારસદાર છો એ પણ સાબિત થશે. બીજી વાત એ છે કે ખેતીની જમીનની જે કુલ ક્ષેત્રફળ છે તેની અંદર
તમારો જે પણ હિસ્સો છે એ તમને મળવાપાત્ર રહેશે. એટલે જે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયેલો છે એ ખેતીની અંદર તમારો જે હિસ્સો છે એ તમારા પૂરતો જે હિસ્સો એ તમને મળવાપાત્ર રહે. ત્યારબાદ બાકીના ભાઈ બહેન તમારા જે છે એમના હિસ્સા પ્રમાણેની ખેતીની જમીન મળવાપાત્ર રહેશે. પછીથી આ રીતના જો તમારો જ્યારે વિભાજન થઈ જાય ખેતીની જમીનની અંદર, પછી તમારા હિસ્સાની જમીન તમારે વેચાણ કરવી છે કે નથી કરવી તમારા ઉપર ડિપેન્ડ છે. તમારા મોટા ભાઈ અને મોટા બહેન દ્વારા જે ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવેલું છે એ દસ્તાવેજને રદ કરવામાં આવશે. કલેક્ટરશ્રી દ્વારા તમારા જે ખેતીના જમીનનો જે દસ્તાવેજ થઈ ગયો છે એ જો સાબિત થશે કે ખરેખરમાં તમે અસલી વારસદાર છો જ, પણ તમારું નામ 7/12 અંદર નથી, તેથી તમારો જે વાંધા અરજી છે એના આધારે એ જે વેચાણ દસ્તાવેજ છે એ વેચાણ નોંધને રદ કરવામાં આવી શકે છે. અને ત્યાં આગળથી તમે જે કોર્ટની અંદર પાર્ટીશનનો દાવો કરો છો કે જે ખેતીની જમીન છે એમાં મને પણ મારો હિસ્સો જોઈએ છે, પરંતુ તમારું નામ અંદર દાખલ નથી. જો તમારા ભાઈ બહેનની વચ્ચે તમે લોકો એક કહી શકાય કે ડિસ્કશન કરીને કે મારું નામ આની અંદર દાખલ કરો, અને જો તમારા પિતાજી હયાત ન હોય પરંતુ 7/12 અંદર જેટલા પણ વારસદારો એટલે કે કહી શકીએ કે અરજદારોના નામ હોય એ બધાની સહમતિથી તમારું નામ દાખલ થઈ શકે. પરંતુ તમારું નામ દાખલ કરવા માટે જો તમારા ભાઈ બહેન સહમત ન આપે, સાઈન ના કરે, સંમતિ ના આપે, તો પછી તમારે તમારો હક મેળવવા માટે 7/12 અંદર તમારું નામ દાખલ કરવા માટે તમારે કોર્ટનો સહારો લેવો પડે. એટલે ત્યાં આગળ તમે જ્યારે પાર્ટીશનનો દાવો કરશો ત્યારે તમે સાબિત થશો કે તમે પણ ઓરિજિનલ એમના જે ખેતીની જમીન છે એ તમારો પણ એની અંદર સંપૂર્ણ હક હિસ્સો રહેલો છે. ત્યારે સૌથી પહેલાં તો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવશે કે તમારું નામ જે છે એ ખેતીની જમીનની અંદર દાખલ કરવામાં આવે, અને ત્યારબાદ તમારો જેટલો જમીનનું કુલ ક્ષેત્રફળ છે એની અંદરથી તમે જેટલા ભાઈ બહેનો છો એ બધાના સરખા ભાગે તેનું વિભાજન કરવામાં આવી શકે અને તે રીતે તમને તમારો હિસ્સો મળી શકે છે. એટલે દર્શક મિત્રો, આ જે પ્રશ્ન છે કે ખેતીની જમીનની અંદર તેમનું નામ નથી, જે મિત્રએ પ્રશ્ન કર્યો છે તેમને, અને વેચાણ દસ્તાવેજ પણ કરી નાખ્યો છે ખેતીની જમીનનો, તો એ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજને સૌથી પહેલાં કલેક્ટરશ્રી સમક્ષ એક અરજી સાથે એ વેચાણ દસ્તાવેજ નોંધને રદ કરવા માટેની અરજી કરવાની રહે છે. ત્યારબાદ જે સબ રજિસ્ટ્રાર હોય મામલતદાર કચેરીની અંદર જો ત્યાં આગળ નોંધ પડી હોય, ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં આગળ એક અરજી આપવાની કે આ જે વેચાણ નોંધ છે એને રદ કરવા માટેની મને વાંધો છે, એટલે વાંધો ઉઠાવું છું, એટલે એને રદ કરી શકે છે. એટલે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રક્રિયા દ્વારા જે સૌથી પહેલાં ખેતીની જમીનનું વેચાણ થયું છે તે વેચાણ દસ્તાવેજને રદ કરાવી શકો છો. પછી તમારો હિસ્સો તમારે મેળવવા માટે તમારે આગળ જણાવ્યું તેમ કોર્ટની અંદર તમારા પાર્ટીશનનો દાવો કરવાનો રહે છે, અને તમારા જે તે મૂળ પુરાવા છે, સબૂતો છે, તેના આધારે તમે સાબિત થશો કે હા તમે પણ એ જ વ્યક્તિના જેમની જમીન છે એમના પુત્ર છો, તો તમારા સાબિતીના આધારે, પુરાવાના આધારે તમારું નામ પણ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવશે, એવું હુકમ કરવામાં આવશે અને તમારું નામ દાખલ થશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.